જામનગરના વેપારી સાથે અમદાવાદના ટૂર ઓપરેટરે લાખોની ઠગાઈ કર્યાનો મામલો સામે આવ્યો છે. જામનગરના એક વેપારી અમદાવાદથી ગોવા જવા એક ટૂર પેકેજ બુક કરાવ્યું હતું, જેને લઈને ફરિયાદીએ આરોપીને ₹17 લાખથી વધુની રકમ ચૂકવી હતી, પરંતુ આરોપીએ ટૂર કેન્સલ કરીને ફરિયાદીના રૂપિયા પરત આપ્યા ન હતા અને એર લાયસન્સની ટિકિટના PNRની વિગતો પણ આપી ન હતી. આમ ફરિયાદીને છેતરપિંડી જણાતા એમણે અમદાવાદના શખ્સ વિરુદ્ધ જામનગર CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કે જે આ કામના ફરિયાદી છે તેમની એજન્સીના માણસો માટે એક અમદાવાદથી ગોવા જવા માટેની ટૂર પેકેજના બુકિંગ બાબત જે ડ્રીમ હોલિડે કરીને કંપની છે તેના થ્રુ ફ્લાઇટ માટેના જે પેમેન્ટ કરવામાં આવેલું હતું, જેમાં કુલ રકમ ₹17,48,120 ચૂકવણી કરવામાં આવેલી હતી. પરંતુ આ જે ડ્રીમ હોલિડે કંપની છે તેના દ્વારા આ પૈસા લઈ પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું બુકિંગ ના કરી અને કોઈ પણ પ્રકારના PNRની વિગત જણાવેલ ન હોય અને છેતરપિંડીના ઈરાદાથી આ જે પૈસાની રકમ જે હતી એ પરત આપેલ નથી. આ બાબતની જે ફરિયાદ જે છે એ ડ્રીમ હોલિડેના જે પ્રોપરાઇટર છે આનંદ સોની, જે હાલ અમદાવાદ રહે છે, તેમના વિરુદ્ધમાં CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની IPC 420 મુજબની